બનાસકાંઠામાં ડીસા પાસે દેશનું અદ્યતન પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે। ભીલડી નજીક દેશનું સૌથી મોટું આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું નિર્માણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટરનું લોકાર્પણ કરશે। તો આપણે જણાવી દઈએ કે 125 એકર વિસ્તારમાં આશરે 325 કરોડને ખર્ચે કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। પશુપાલન અને સંશોધન માટે અદ્યતન સુવિધાઓથી સેન્ટર સજ્જ હશે। તો બનાસ ડેરીનું બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર કે જે પશુપાલનમાં ક્રાંતિ લાવશે। આ વર્લ્ડ કક્ષાનું એક એવું ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ગૌ સંવર્ધનના વિષયની અંદર વિશ્વ માટે એક તીર્થ સમાન આ ગણાશે। એક સારી ગાયમાંથી દર વર્ષે 50 જેટલા એમ્બ્રીઓ નીકળે અને તે બાકીનું ઓછું દૂધ આપતી ગાયના ગર્ભમાં પ્રત્યારોપણ કરીને તેમાંથી હાઈ યીલ્ડની વધારે દૂધ આપતી ગાયો તૈયાર કરી શકાય। અને આ ટેકનોલોજી માત્ર લેબ પૂરતી ન રહે, આ ટેકનોલોજી લોકભોગ્ય બને, લોકો સુધી પહોંચે, તે માટેનું કામ એ બનાસ ડેરીએ હાથ ઉપર લીધું છે।